સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તે જ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશની ટીમની જાહેરાત કરવામાં આવી છે। પ્રદેશ સંગઠનની ટીમની જાહેરાત કરાઈ અને જેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીઓનો સમાવેશ થાય છે। યુવા નેતા પર ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાને લઈને વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, જેઓને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। યુવાન નેતા કે જેમના પર હાલ ભરોસો મૂકવામાં આવ્યો છે। આમ અલગ અલગ જે યાદી બહાર પાડવામાં આવી છે, અલગ અલગ નેતાઓના નામ જોઈએ તો જે વરિષ્ઠ નેતાઓ છે જેમને બહોળો અનુભવ છે તેમના પર આ વખતે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે। હું માનું છું કે આ જે જવાબદારી યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મને મળી છે, સદૈવ કાર્યકર્તાના ભાવથી આ જવાબદારી નિભાવવાની છે, ત્યારે આ જવાબદારી આપવા બદલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય BL સંતોષજી, આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, આપણા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, આપણા યુવા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જે વિકસિત ભારતનું લક્ષ્ય છે આદરણીય મોદી સાહેબનું, આ લક્ષ્યને સાકાર કરવા માટે જ એક યુવા સૈનિક તરીકે સૌ ગુજરાતના યુવા સૈનિકો સાથે મળી અને કામ કરવા માટે હું તત્પર પણ છું અને પ્રામાણિકતાથી હું પ્રયાસ પણ કરવાનો છું।